ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। कृष्णदामोदर वासुदेवाय। कृष्णदामोदर वासुदेवाय।
वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय ॐ नमो भगवते 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 वासुदेवाय। ગઈકાલ આપણે ત્રીજા સ્કંદના 24મા અધ્યાયમાં છીએ. મૈત્રી મને ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે જ્યારે મનુપુત્રી દેવહૂતિએ ખેદ વ્યક્ત કર્યો કે હું તમારી સંગમાં હતી છતાં પણ મારું 100 વર્ષનું જીવન સમય તો ભોગવિલાસમાં જ ગયો. ખરેખર તમે તો બ્રહ્મવેતા છો, બ્રહ્મને જાણનાર છો, અને છતાં તમારી પાસે મોક્ષની માગણી ન કરી. ખરેખર હું કમનસીબ છું. ત્યારે આપણે આ અધ્યાયમાં જોયું, 24મા અધ્યાયમાં કદર મુનિ કહે છે ખેદ ન કરો, તમે તો અનિંદિત છો. તમે નિંદા શા માટે કરો તમારી? તમે એ અનિંદિતે, તમે તો નિંદિત છો હે રાજકુમારી. તમારે ત્યાં તો થોડા સમયમાં ભગવાન અક્ષર જે અવિનાશી પરમાત્મા છે એ પ્રગટ થવાના છે. માટે તમે આમ પણ વૃતવ્રતાસી, તમે તો વ્રતધારી છો. અનેક જન્મથી આ જન્મમાં પણ ખૂબ અનુષ્ઠાન કર્યું, વ્રત કર્યું, અને પહેલાં પણ કરતા આવ્યો છો અનેક જન્મમાં. એમ અત્યારે પણ તમે વ્રતનું ધારણ કરો. દમ, ઇન્દ્રિય નિગ્રહ, નિયમ, તપ, દાન વગેરે શ્રદ્ધાપૂર્વક તમે ભગવાનનું ભજન કરો. અને આવું ત્યારે તમારે ત્યાં આરાધના કરવામાં લીધે શુક્લનારાયણ ભગવાન પુત્ર રૂપે પ્રગટ થશે. મારું પણ યશ વિસ્તાર કરશે અને તમને બ્રહ્મનો ઉપદેશ આપી તમારી હૃદયને ગ્રંથિને છેદી દેશે. આ પ્રમાણે જ્યારે પોતાના પતિએ કદર મુનિએ કહ્યું ત્યારે દેવહૂતિ એમના ઉપદેશ અનુસાર એમણે જે કહ્યું એને માન આપીને શ્રદ્ધાપૂર્વક એ વ્રતધારી બન્યા છે. અને ઘણા લાંબા સમય વીત્યા પછી કદર મુનિએ પોતાના વીર્ય, આમ તો એવું કહે છે ભગવાન જે તે વ્યક્તિનું વીર્યને લઈને એ વીર્યમાં પોતે પ્રગટ થાય છે, એવો પણ એક મત છે. અને જેમ ભગવાન કાષ્ટમાં અગ્નિ છે પણ પ્રગટ કરવાનો હોય છે, એમ ભગવાન પોતે ગર્ભમાં જાય છે ખરા, પણ કોઈ ગર્ભની યાતના નથી ભોગવવાની હોતી એમને. તો કદાચ ખાલી ગર્ભમાં
કારણ કે મનુષ્ય અવતાર લેવાના હોય અથવા તો જે અવતાર હોય ત્યારે અવતારને અનુરૂપ નિયમનું પાલન કરે, બસ એટલું છે. અને ભગવાન પ્રગટ થયા છે કદર્મ મુનિ, આપણે ભગવાન કપિલ મુનિ રૂપે ભગવાન ત્યાં પ્રગટ થયા છે. એ વખતે જ્યારે પ્રગટ થઈ રહ્યા છે ત્યારે આકાશમાં દેવતાઓ વાજિંત્રો વગાડવા લાગ્યા છે. વરસતા મેઘો ગર્જના કરીને એમને આવકારે છે, પ્રભુ આવો આવો. અને ગંધર્વો ગીત ગાઈ રહ્યા છે અને અપ્સરાઓ આનંદથી નાચવા લાગ્યા છે. અને એટલું જ નહીં, આપણે 9 શ્લોક સુધી જોયેલું. તો દેવતાઓ દ્વારા અર્પણ કરેલા અલૌકિક પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. સર્વે દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે. જળ નિર્મળ થયા છે અને બધાના મન પણ પ્રસન્નતાને પ્રાપ્ત કર્યા છે. અને આ વખતે સરસ્વતી નદીથી ઘેરાયેલા કદર્મ ઋષિના આશ્રમમાં મરીચી વગેરે મુનિવર્યો સાથે બ્રહ્માજી ત્યાં પધાર્યા છે. અને બ્રહ્માજી આવીને 2 શ્લોકમાં એમને કહે છે. 10મો શ્લોક વાંચીશું. ભગવંતં પરબ્રહ્મ સત્પેનાંસેન શત્રુહન તત્વસંખ્યાન વિજ્ઞપ્ત્यै ચાતં વિદ્વાન અજસ્વરાટ સંભાજયન વિશુદ્ધેન ચેતસા તચ્ચિકીર્ષિતં પ્રશુષ્યમાણે રસુભિઃ કદર્મ ચેદમભ્યધાત. બંને શ્લોક સાથે જશે એટલે આપણે સાથે વાંચ્યા. એટલે કહે છે, હે શત્રુઘ્ન. કોને કહે છે? શત્રુઘ્ન એટલે શત્રુનું મર્દન કરનાર, કામ ક્રોધ લુભી શત્રુ, એનું મર્દન કરનાર એવા વિદુરજી. હે શત્રુહન, શત્રુનું મર્દન કરનાર વિદુરજી. પછી છે ભગવંતમ પરમ બ્રહ્મ સત્પેનાંશેન. એટલે સત્પેનાંશ એટલે સત્પેન પેલા પછી અંશ લેશું. સત્પેન સત્વગુણનો અંગીકાર કરીને, તત્વ સંખ્યા વિજ્ઞપ્તૈ. બીજી લીટીમાં શબ્દ છે તત્વ સંખ્યાન વિજ્ઞપ્તૈ. એટલે તત્વ સંખ્યાનને શું કરીશું? તત્વાનામ, તત્વના એટલે કયા? પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, આત્મ અનાત્મ બધામાં એવા આવી જશે. તત્વાનામ એટલે પ્રકૃતિ દેનામ નિરૂપણ માટે, સંખ્યાનામ એને કે તત્વ સંખ્યાન એટલે તત્વ સંખ્યાન સ્પષ્ટ રીતે, પુરુષ અને પ્રકૃતિનો વિવેક, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેક અને તત્વાનામ સંખ્યાન સ્પષ્ટ રીતે વિવેક કરવાનો જેમાં આવે છે તેને યસ્મિન તસ્ય સાંખ્યસ્ય વિજ્ઞપ્તૈ. વિજ્ઞપ્તિ એટલે વિશેષણ જ્ઞાપનાય, સારી રીતે સ્પષ્ટ રીતે બતાવવા માટે વિશેષણ જ્ઞાપનાય. હે શત્રુઘ્ન, સત્વાંશનો સ્વીકાર કરીને તત્વ સંખ્યાન વિજ્ઞપ્તૈ. તત્વાનામ સંખ્યાનામ, તત્વના સંખ્યાને જેમાં વાત કરવામાં આવે છે તેને કહેવામાં છે સાંખ્ય. એને સારી રીતે બતાવવા માટે પરમ બ્રહ્મ ક્યાં છે? પેલી લીટીમાં પરમ બ્રહ્મ ભગવંતમ પરમ બ્રહ્મ અંશેન જાતમ. જાતમ છે બીજી લીટીમાં વચ્ચે વિજ્ઞપ્તિ આવ્યું ને, તત્વ સંખ્યાન વિજ્ઞપ્તિ જાતમ. એટલે કહે છે કે હે શત્રુહન, સત્વ અંશનો સ્વીકાર કરીને તત્વના સંખ્યાને સારી રીતે બતાવવા માટે, એટલે કે સાંખ્ય શાસ્ત્રમ તો પરબ્રહ્મ ભગવાન પરબ્રહ્મ જ પ્રગટ થયા છે. જાતમ એટલે પ્રગટ થયા છે. એવું કોને કહ્યું? વિદ્વાન અજસ્વરાટ. આ બધા બ્રહ્માજી માટે છે. વિદ્વાન એટલે કે છે વિદ્વાન છે. પાછા કે અજ એટલે અજન્મ એટલે બ્રહ્મ. સ્વરાટ એટલે સ્વતઃસિદ્ધ જ્ઞાન, જેને સ્વતઃસિદ્ધ જ્ઞાન છે. સ્વરાટ એટલે સ્વતઃ
સિદ્ધ જ્ઞાન, જે સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા બ્રહ્માજી સંભાજયન વિશુદ્ધેન ચેતસા, પહેલાં આપણે લઈશું વિશુદ્ધેન ચેતસા એટલે કે વિશુદ્ધ ચિત્તવાળા, એટલે વિશુદ્ધ ચિત્તથી સંભાજયન એટલે આમ તો અભિનંદન, એટલે અહીંયા અભિનંદન શબ્દ નહીં આવે, આદર આપતા, વિશુદ્ધ ચિત્તવાળા આદર આપતા સ્વતઃસિદ્ધ જ્ઞાન ધરાવનારા બ્રહ્માજીએ પછી પ્રહૃષ્યમાણે આપણે પછી જોઈએ ચેતસા તત્ચિકિત્સિતમ, તત્ચિકિત્સિતમ એ કોના માટે છે? તે જે કરવા ધારેલ ભગવાન પરબ્રહ્મ જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે અને એ સિવાયનું જે કંઈ કાર્ય કરવાનું તત્ચિકિત્સિતમ તે તેમણે કરવા ઈચ્છેલ, જે કંઈ એમણે કરવા ઈચ્છે તત્ચિકિત્સા એટલે ભગવાન માટે જે કરવા ઈચ્છે છે તેને શું છે? પ્રહૃષ્યમાણે રસુભિ કદર્મમ ચે ચ ઇદમ અભ્યધાત. બીજી લીટીમાં બધા શબ્દ જોવાના બાકી છે આપણે. પ્રહૃષ્યમાણે એટલે પ્રસન્નતા, પ્રહૃષ્યમાણે રસુભિ એટલે અહીંયા કહે છે પ્રહૃષ્યમાણે એટલે હર્ષ પામતા, અને અશુભી એટલે અસુ એટલે આમ તો પ્રાણ પણ અહીંયા ઇન્દ્રિયો, એટલે અહીંયા આખો અર્થ એવો થાય છે હર્ષ એટલે હર્ષ આનંદ અશ્રુ રોમાંચિત ગદગદયાદિ વિકારયુક્ત અશુભિ ચક્ષુરાદિ ઇન્દ્રિય ઉપલક્ષિતમ. હર્ષાશ્રુ, રોમાંચ, ગડગડા થવું વગેરે વિકારયુક્ત ચક્ષુ વડે એટલે આંખ દ્વારા આંખમાંથી હર્ષના અશ્રુ વહી રહ્યા છે, શરીરમાં રોમાંચ છે, ગળગળા થઈ ગયા છે, અને એ બધું આપણી ચક્ષુમાં પ્રગટ થાય છે. એવા ચક્ષુમાં પ્રેમ અથવા તો આનંદ પ્રગટ થઈ રહ્યો છે એવા બ્રહ્માજીએ કદર્મમ અને કદર્મને અને ચ એટલે દેવહૂતિ ઇદમ અભ્યધાત એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. આખો અર્થ શું થાય છે? હે વિદુરજી, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના સત્વ અંશથી પ્રગટ થયેલા પરબ્રહ્મ ભગવાનને જાણતા અને તેમને કરવા ઈચ્છેલા કાર્યને પણ જાણનાર એવા કોણ છે? વિશુદ્ધ ચિત્તવાળા આદર આપતા સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા વિદ્વાન બ્રહ્માજીએ એકદમ પ્રસન્નતાપૂર્વક આંખમાં ઇન્દ્રિયોમાં પ્રસન્નતા છલકારી બધી ઇન્દ્રિયોમાં, એમાં બ્રહ્માજીએ કદર્મ ઋષિને અને દેવહૂતિને ચકાર છે ને દેવહૂતિ આવે છે આ પ્રમાણે કહેવા લાગ્યા. ચ ઇદમ એટલે આ પ્રમાણે અભ્યધાત એટલે આ પ્રમાણે કહેવા લાગ્યા. અભ્યધાત એટલે ભાષયત શું કહેવા લાગ્યા તો જોઈએ આપણે. આત્મા શ્લોકથી બ્રહ્મોવાચ કયા મે અપિ ચિદસ્તાત કલ્પિતા નિર્વિલીકતઃ યન્મે સંજગૃહે વાક્યમ ભવાન માનદમાનયન. જો આ બે સંબોધન બ્રહ્માજી પોતાના પુત્ર કદર્મ ઋષિને કરે છે. ત્વયા બિલિટીમાં જો ત્વયા મે અપચિતિ સ્થાત કલ્પિતા નિર્વ્યલિકતઃ યત મે સંજગૃહે વાક્યમ ભવાન પછી માનદઃ. પેલી લીટીમાં તાત એટલે પુત્ર અને માનદ એટલે માન આપનારે બે સંબોધન કરે છે. કે પહેલાં કહે છે ત્વયા મે અપચિતિ, અપચિતિ એટલે પૂજા કરવી, ત્વયા તારા વડે મેં મારી પૂજા કરવામાં આવી. પછી કેવી રીતે કરવામાં પૂજા પછી શું છે? કલ્પિતા એટલે કૃતા, કલ્પિતા એટલે કરી. કોણ છો તમે? નિર્વ્યલિકત એટલે તમે નિષ્કપટ ભાવથી, હે પુત્ર તમે નિષ્કપટ ભાવથી મારી પૂજા કરી. કારણ કે તમે કેવા છો? માનદઃ, તમે માન આપનાર છો. બીજાને માન આપવું બહુ મોટી વસ્તુ છે.
સામાન્ય આપણે માનની અપેક્ષા રાખીએ, પણ બીજાને માન આપીને માન લો. તમે માન આપનાર છો, હે માન આપનાર મુનિ. શું છે? યત મેં, યન છે ને એટલે યત, કારણ કે મેં એટલે મારા વાક્ય સંજુગ્રે પછી લઈએ આપણે મેં વાક્યમ ભવાન માનયન, માન એટલે માન આપનાર. તમે મારા વાક્યને માન આપતા. માનયનનો અર્થ જો માનતો એટલે માન આપનાર, અને માનયન એટલે માન આપતા, મારા વાક્યને માન આપતા તમે તેનો સંજગૃહે એ સારી રીતે સ્વીકાર કર્યો. તમે મારા વાક્યનો સારી રીતે સ્વીકાર કર્યો. તમે મને તમે કેવા છો? નિષ્કપટ હોવાથી નિષ્કટ ભાવે મારી પૂજા કરી. પૂજા કરે એટલે શું અહીંયા કહે છે? સુબુદ્ધિની તયા એટલે જાતા મમ બહુપુત્રાઃ ત્વયેવ મેં પરમ અપચિતિ પ્રતિ ઉપકાર લક્ષણા પૂજા કૃતા. સુબુદ્ધિની મહારાજ કહે છે કે મારા ઘણા પુત્રો છે, કેવા? ઉદ્ધવરિત્ર, સનતકુમાર વગેરે પણ, પરંતુ તમારા દ્વારા જ મારી મહાન સેવા થઈ. મારી મહાન સેવા ઉપકારનો બદલો વાળી તમે મારી પૂજા કરી. કેમ કે તમે જે પુત્રીનો જન્મ આપ્યો છે એ બધી વંશનો વધારો કરશે. મેં બધાને કહ્યું કે તમે પ્રજાનું સર્જન કરો, પણ તમે એક જ એવા છો કે તમે આટલું મોટું સર્જન કર્યું, એટલે તમે ખરેખર મારા વચનોને તમે માન આપો. એટલા માટે વધારે આગળ સમજાવે છે 13મા શ્લોકમાં. એતાવત્યેવ શુશ્રૂષા કાર્યા પિતરી પુત્રકૈઃ પાઢં મિત્યનુમન્યેત ગૌરવેણ ગુરોર્વચઃ. એતાવત એવ, એતાવત્યો છે ને એટલે જુદું પાડે છે. એતાવતી એવ શુશ્રૂષા કાર્યા પિતરી પુત્રકૈઃ એટલે પિતરી એટલે પિતાની પિતાની એતાવત આર્ય એટલી સેવા, શુશ્રૂષા એટલે સેવા કાર્ય થવી જોઈએ પુત્રો દ્વારા. પુત્રકૈઃ છે ને એટલે સત્પુત્રો દ્વારા. પુત્રકૈઃ સત્પુત્રો દ્વારા પિતા પ્રત્યે એટલી સેવા તો થવી જ જોઈએ. બરાબર? પહેલાં નેટિવનો અર્થ કર્યો. બાઢમ ઇતિ અન્યુમન્યેત. બાઢમ એટલે ભલે, બાઢમ ઓકે. બાઢમ ઇતિ અન્યુમન્યેત ગૌરવેણ ગુરોર્વચઃ એટલે ગુરુને પણ ગુરુ કહેવાય અને પિતાને પણ ગુરુ કહેવાય. એટલે પિતુવચઃ ગુરુરૂપ પિતાના વચનને ભલે એટલે જેવી આપણી આજ્ઞા. ભલે એટલે બાઢમ એટલે તમે જે આજ્ઞા આપી છે પિતાજી એનો સ્વીકાર કરો છો. એટલે બાઢમ ઇતિ અન્નુમન્યેત એટલે ભલે એમ કહીને તમે આદરપૂર્વક ગૌરવેણ એટલે આદરપૂર્વક એટલે ગુરુ આદર કેમ ને ગુરુના ભાવથી, પિતાના ભાવથી, પિતા માટે કે ગુરુ માટે જે આદર હોય એ આદર આપીને તમે એનો સ્વીકાર કર્યો. એટલે પુત્રો દ્વારા પિતા પ્રત્યે એટલી સેવા તો થવી જ જોઈએ કે ગુરુ રૂપ પિતાના વચનને એટલે કે એમની આજ્ઞાને સ્વીકાર કરી, આદરપૂર્વક એનો સ્વીકાર કરી એ પ્રમાણે કરવું. એનું નામ જ સેવા કહેવાય. એ પ્રમાણે કરવું. અનુમન્યેત એટલે સ્વીકાર કરો. હવે આગળ કહીશું 14મો શ્લોક. ઇમા દુહિતર સભ્ય તવ વત્સ સુમધ્યમાઃ સર્વમેતં પ્રભાવૈઃ સ્વૈર્પુરુહિષ્યન્યનેકથા. ઇમા દુહિતર સભ્ય, અહીંયા પણ બે સંબોધન પેલી લીટીમાં છે. ઇમા એટલે આ, દુહિતર એટલે તમારી દીકરીઓ. હે સભ્ય એટલે હે સજ્જન. તવ એટલે તમારા. વત્સ એટલે હે સજ્જન, હે વત્સ તવ સુમદ્યાઃ દુહિતરઃ. ઇમાઃ એટલે આ
હે વત્સ તવ તમારી, જો તવ ઇમાહા તમારી આ, સુમધ્યમાહા દુહિતરહ, સુમધ્યમાહા એટલે મનોહર અંગવાળી કન્યાઓ, એટલે કે સુંદર અંગવાળી તમારી કન્યાઓ. સર્વમ બીજી લીટીમાં સર્વમ એતમ પ્રભાવૈ સ્વૈ બૃહિષ્યંતિ, ત્ય છે બૃહિષ્યંત્ય માંથી, ત્યમાંથી યકારનો છૂટો પર સંધિ છૂટી પાડતા બૃહિષ્યંતિ અનેકધા, અનેકધા એટલે અનેક પ્રકારે. બૃહિષ્યંતિ એટલે વધારશે. શું વધારશે? તો કે આ તમારી કન્યાઓ જે મનોહર કન્યાઓ છે એ સ્વપ્રભાવૈ પોતાના પ્રભાવરૂપ, સ્વપ્રભાવૈ પોતાના પ્રભાવરૂપ વંશથી, પોતાના પ્રભાવરૂપ એ વંશ શબ્દ વાપરવો પડે. પોતાનો પ્રભાવ એટલે કયો? વંશનો વધારો કરવો એમ. પોતાના સર્વમ એતમ આ બધી જ, સર્વમ એતમ આ બધી જ પોતાના સ્વપ્રભાવૈ પોતાના પ્રભાવથી, પ્રભાવરૂપ પોતાના પ્રભાવરૂપ વંશથી આ સૃષ્ટિને અનેક રીતે વધારશે. અનેકધા બૃહિષ્યંતિ આ સૃષ્ટિને અનેક રીતે વધારશે. એટલે ટૂંકમાં સૃષ્ટિમાં પ્રજાનો વધારો કરશે, વંશ વહેલો એમનો ખૂબ વધશે. કેવી રીતે? તો કે છે 15મા શ્લોકમાં, કારણ કે એમની સાથે કોણ આવ્યું છે? તો કે મરીચી વગેરે ઋષિઓ સાથે બ્રહ્માજી પધારે વગેરે. વગેરેમાં બીજા બધા આવશે એ પછી બતાવે છે, પણ અહીંયા કોણ આવે છે? ઋષિ આવ્યા છે. એટલે 15મા શ્લોકમાં કહે છે અતસ્તમ ઋષિ મુખ્યેભ્યો યથા શીલમ યથા રુચિ આત્મજા પરિદેહ્યદ્ય વિસ્તુર્નિહિ યશોવે. અતઃ આથી તમ ઋષિ છે ને, તમ ઋષિમાં તમ ને રૂ નીકળશે. તમ ઋષિ મુખ્ય, આથી તમે ઋષિ મુખ્ય એટલે મરીચી વગેરે, મરીચી મુખ્ય છે એટલે મરીચી વગેરે મુખ્ય ઋષિઓને યથાશીલમ યથા રુચિ એટલે યથાશીલમ એટલે સ્વભાવ પ્રમાણે, શીલાદિ સાદૃશ્યને જે ઋષિના જે પ્રકારના સ્વભાવ છે એ પ્રમાણે, શીલહી યથા રુચિ અને રુચિ પ્રમાણે, એ તમારી સમજણને મરજી પ્રમાણે. રુચિ એટલે મરજી, બરાબર? યથા રુચિ તમારી મરજી પ્રમાણે અને એમના સ્વભાવને અનુકૂળ એવી આત્મજા પરિદેશ્ય અદ્ય એટલે આજે, અત્યારે તમારી આત્મજા એટલે તમારી દીકરીઓ, રુચિ પ્રાણ પુત્રીઓને પરિદેહી અને પ્રયચ્છ પ્રદાન કરો. પરિદેશ્ય છે ને અહીંયા, પરિદેહી અદ્ય એવું નીકળશે. હ છે ને, હ અને ય અને પેટમાં એટલે પરિદેહી અને અનિકળશે. અદ્ય વિસ્તુર્નિહિ યશો ભુવિ, અને હવે તમારો અને આના લીધે વિસ્તુર્નિહિ યશો ભુવિ પૃથ્વી પર તમારા યશનો વિસ્તાર કરો, પ્રસરાવો. આમ કરવાથી તમારું યશ પણ ફેલાશે. આ બધી દીકરીઓ કોની છે? કે કદર્મ ઋષિની. એટલે આ રીતે તમારા યશને પણ પ્રસરાવો. એટલે હવે તમે અદ્ય એટલે હવે, આજે એટલે હવે, આથી હવે તમે મરીચી વગેરે મુખ્ય ઋષિઓને એમના સ્વભાવને અનુરૂપ અને રુચિ પ્રમાણે તમારી કન્યાઓ એમને પધરાવો, એમને આપો, પ્રદાન કરો, અને તેથી તમારો યશ પણ પૃથ્વી પર વિસ્તાર થશે. પુત્ર, હવે પુત્રના સંદર્ભમાં કહ્યું, હવે એમનો પુત્ર પણ આવી ગયા છે. કોણ? કપિલ મુનિ. એના સંદર્ભમાં છે પુત્ર તો તમારો પુત્ર તો સાક્ષાત ઈશ્વર જ છે. એ બતાવતા કે છે 16મા શ્લોકમાં, વેદાહમ માદ્યમ પુરુષમ
અવતીર્ણં સ્વમાયયા ભૂતાનાં સેવધિં દેહં વિપ્રાણાં કપિલં મુને. કપિલમ પછી મુને છે ને એ મુનિ માટે નથી, પણ મુને એટલે હે મુનિ, કદર્મ મુનિ માટે સંબોધન છે. હે મુને, હે મુનિ, વેદ પેલી લીટીમાં જો વેદા છે ને એમાં વેદ પછી અ નીકળશે. અહમ આદ્યમ, વેદ અહમ પછી આ છે મા છે ને આદ્યમ પુરુષમ અવતીર્ણમ સ્વમાયયા ભૂતાનામ સેવધિ દેહમ વિપ્રાણ કપિલમ. હવે તમે એને ગોઠવીશું તો ભૂતાનામ સેવધિ, ભૂતાના એટલે પ્રાણી માત્રની, સેવધિ એટલે આમ તો ખજાનો, પણ અહીંયા સેવધિનો અર્થ કે નિધિમ સર્વાભિષ્ટમ, પ્રાણી માત્રને સર્વ અભિષ્ટરૂપ આપનાર નિધિ. ભગવાન કેવા છે? પ્રાણી માત્ર માટે સર્વાભિષ્ટ, ભૂતાનો અર્થ સર્વ કરીને સર્વના અભિષ્ટ રૂપ નિધિ રૂપ અને શું છે? સ્વમાયા અવતીર્ણ પુરુષમ આદ્ય પુરુષ. આદ્ય પુરુષ એટલે ભગવાન, આદ્ય પરમ પુરુષ પરમાત્મા. આદ્ય એટલે આદિ, આદ્ય પરમ પુરુષમ એટલે પરમ પુરુષ માયા, પોતાની માયાને લીધે શિવ વિગ્રહરૂપ દેહ વિપ્રાણ, આ દેહનો ધારણ કરેલો છે. કપિલ મુનિ છે એ હું જાણું છું. અહમ વેદ અહમ, હું એને જાણું છું. એટલે હે મુનિ, પોતાની માયાથી સર્વને અભિષ્ટરૂપ નિધિવાળા શ્રી વિગ્રહને ધારણ કરેલા અવતારેલા આદ્ય પરમ પુરુષ કપિલ મુનિને હું જાણું છું. આ કપિલ મુનિ છે બીજું કોઈ નથી, ભગવાન પોતે છે, જે આદ્ય પુરુષ છે, પણ પોતાની માયાથી પોતે આ રીતે અવતીર્ણ થયેલા છે. હવે આપણને કહ્યું કદર્મ મુનિને, હવે દેવહૂતિને કહે છે. હવે પછીના વાક્ય છે દેવહૂતિને 3 શ્લોકમાં કહે છે. 17મા શ્લોકથી દેવહૂતિને કહે છે, દેવહૂતિજીને કહે છે જ્ઞાન વિજ્ઞાન યોગેન કર્મણા ઉદ્ધરજટા હરિણકેશ પ્રત્માક્ષ પદ્મમુદ્રા પદાંબુજ. એટલે કે હે રાજકુમારી, સંબોધન નથી કોઈ બતાવ્યું અહીંયા, પણ હે રાજકુમારી, જ્ઞાન વિજ્ઞાન યોગેન કર્મણામ ઉદ્ધરન જટાહ. પછી બીજી લીટીમાં કહે છે હિરણ્યકેશ એટલે સુવર્ણવાળવાળા, સુવર્ણ સમાન કેશવાળા, હિરણ્યકેશ સુવર્ણ સમાન કેશવાળા, પદ્માક્ષ એટલે કમળ સમાન નેત્રવાળા, પદ્માક્ષ કમળ સમાન નેત્રવાળા, પદ્મમુદ્રા પદાંબુજ, જે ચરણ કમળ છે એ પણ પદ્મમુદ્રા એટલે કમલથી અંકિત ચરણ કમળવાળા એવા ભગવાન કપિલ, એવા ભગવાન કપિલ ઉમેરવું પડે. ભગવાન કપિલ પછી આગળ કહે છે જ્ઞાન વિજ્ઞાન યોગેન. જ્ઞાન વિજ્ઞાન યોગનો અર્થ કરીએ તો જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાનમ એટલે શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રોક્તમ જ્ઞાન. જ્ઞાન એટલે કયું જ્ઞાન? ગમે તે જ્ઞાન નહીં, પણ શાસ્ત્ર દ્વારા જે કહેવામાં આવ્યું છે તે, અને વિજ્ઞાનને જે જ્ઞાન શાસ્ત્ર દ્વારા કહેવામાં આવ્યું છે એને અપરોક્ષ. જ્યારે શાસ્ત્ર કહે છે તું બ્રહ્મ છે તો એ તો જ્ઞાન થયું, પણ જ્યારે એ કહે છે હા હું એ બ્રહ્મ છું તેને શું કહેવાય? અપરોક્ષ. ખ્યાલ આવ્યો? જ્ઞાન વિજ્ઞાન. અને આવું ભગવદ્ ગીતામાં આવે છે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. તો જ્ઞાન એટલે શાસ્ત્ર દ્વારા કહેવાયેલું જ્ઞાન, અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. જ્ઞાન શાસ્ત્રમાં જે કહ્યું છે તે, વિજ્ઞાનને જે અપરોક્ષ અનુભવ થયો છે, આ બંનેનો યોગ એટલે ઉપાય. આ બંનેનો જે ઉપાય છે એને યોગ કહ્યો. જ્ઞાન વિજ્ઞાન યોગેન એટલે જ્ઞાન વિજ્ઞાનના ઉપાયથી શું થશે? કર્મણા ઉદ્ધરણ જટા. જટા એટલે વાસનાના મૂળ, જટા એટલે વાસનાના મૂળ, ઉદ્ધરણ ઉખાડી નાખવા.
એટલે કર્મના વાસનાના જે મૂળ છે, કર્મની વાસના, કર્મ કરવાની જે વાસના છે, શું વાસના છે? વાસના નહીં, હું કર્મ કરું છું એ પ્રકારના જે સંસ્કાર છે. વાસના એટલે સંસ્કાર. હું કર્મનો કરતા છું, હું કર્મ કરું છું, એ શું છે? વાસના છે, ખોટા સંસ્કાર છે. એને ઉખેડી નાખશે, કારણ કે બ્રહ્મ તો અકર્તા છે. શાસ્ત્રનું જે જ્ઞાન છે જ્યારે અપરોક્ષ થશે એનો જે ઉપાય દ્વારા, ત્યારે કર્મના જે મૂળ છે વાસના, એને ઉખાડી નાખશે. કારણ કે એ જ ઈચ્છતા હતા મનુપુત્રી. એટલા માટે કહે છે કે હે રાજકુમારી, આ તમારો પુત્ર છે ને, એ તમને જ્ઞાન વિજ્ઞાન યોગ દ્વારા આ કર્મના મૂળમાં, એટલે કે જે સંસ્કાર છે ને, ઉખેડી નાખશે. અને કેવો સુંદર છે દેખાવમાં, એવું કીધું ને, જેને સુવર્ણ સમાન વાળ છે, કમળ સમાન નેત્રો છે, અને પગમાં પણ કમળનું ચિહ્ન ધરાવે છે એવા. પછી આગળ કહે છે 18મા શ્લોકમાં, એષ માનવી તે ગર્ભમ પ્રવિષ્ટમ કૈટભાર્દનઃ અવિદ્યા સંશય ગ્રંથિમ છિત્વા ગામ વિશ્ચરિષ્યતિ. એટલે કે છે, હે માનવી, હે મનુરાજાની પુત્રી, એષ તે ગર્ભમ પ્રવિષ્ટ, આ તારા ગર્ભમાં પ્રવેશ કરશે. એ પ્રવેશ તો કરીને બહાર આવ્યા છે, પ્રગટ્યા છે. તો પછી ગર્ભનો અર્થ શું કરવો? તો કે બુદ્ધિ. તારી બુદ્ધિમાં, બુદ્ધિરૂપી ગર્ભમાં, તારી બુદ્ધિમાં પ્રવેશ કરશે. ખ્યાલ આવે ને? તને જ્ઞાન આપશે. બુદ્ધિમાં પ્રવેશ કરવાનો શું? કે પ્રવેશ નથી કરવાનો, શબ્દરૂપી જ્ઞાનથી એ તારી બુદ્ધિમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે. એષ તે ગર્ભમ પ્રવિષ્ટ, પણ કોણ છે? કૈટભ અર્દન. કૈટભ અર્દન એટલે કૈટભાસુરનો અર્દન કરનાર, મારનાર એ ભગવાન ત્યારે તારી બુદ્ધિમાં પ્રવેશ કરશે. ગર્ભમ પ્રવિષ્ટ, બુદ્ધિમાં પ્રવેશ કરશે ત્યારે શું થશે? અવિદ્યા સંશય ગ્રંથિમ છિત્વા. અવિદ્યા એના કારણે સંશય, એના કારણે બધી અનેક પ્રકારની ગ્રંથિઓ. કારણ કે અજ્ઞાનના કારણે જ માણસ કહે છે હું આટલો છું, હું અને મારું ક્યાંથી શરૂ થાય? આ મારા અને મારા નહીં, અજ્ઞાનના લીધે જ. અને પછી એના કારણે બધા સંશય ઉત્પન્ન થાય છે. અને એના લીધે અનેક પ્રકારની ગ્રંથિઓ, હું સારો છું, ખરાબ છું, ઊંચો છું, નીચો છું, વગેરે વગેરે અનેક પ્રકારની ગ્રંથિઓ. અને ગ્રંથિઓ વધતી જ જાય છે. કોઈ કશું કહે એટલે આપણે કે હું આવું છું, હું નકામો છું. બધા પ્રકારની ગ્રંથિઓ છેદાઈ જશે. છિત્માં ગ્રામ વિચરિષ્યતિ, અને છેદીને એ પૃથ્વી ઉપર વિચરશે. હવે અહીંયા એક શબ્દ છે, કારણ કે બંસીધરી મહારાજ કહે છે કે કપિલ નામ સાંભળીએ એટલે આ તો અગ્નિના અવતારરૂપ ઈશ્વર સાંખ્યના કરતા છે. કારણ કે સાંખ્ય શબ્દ વાપરે ને ત્યારે પણ એક વસ્તુ આપણે કહેવાની જરૂર હતી કે સાંખ્ય શાસ્ત્રમાં બે વિભાગ છે. એક નિરઈશ્વર સાંખ્ય અને બીજો ઈશ્વર સાંખ્ય. એટલે સાંખ્ય શાસ્ત્રમાં કેટલાક લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. ઈશ્વર જેવું કંઈ વસ્તુ છે જ નહીં. પણ આજે કપિલ મુનિ જે સાંખ્ય શાસ્ત્રની વાત કરવાના છે, કેવા છે? ઈશ્વર, કારણ કે પોતે જ ઈશ્વરનો અવતાર છે. એટલા માટે કૈટભ મર્દન કહ્યું. એટલે કૈટભ નામના દૈત્યને હણનાર એટલે આ વિષ્ણુ ભગવાન જ છે, નહીં કે નિરઈશ્વરવાદી સાંખ્ય કરતા. એટલે હું એનો અર્થ કરવાનો. કૈટભ મર્દન કહીને આપણને જણાવે છે કે આ નિરઈશ્વરવાદી સાંખ્યના કરતા નથી, પણ આ ઈશ્વરવાદી સાંખ્યના કરતા કપિલ મુનિ છે. કારણ કે હશે બીજા કપિલ મુનિવા. આગળ કહે છે, અયમ સિદ્ધ ગણાધીશ સાંખ્યાચાર્ય સુસમ્મત લોકે કપિરિત્યાખ્યા વંદાતે કીર્તિવર્ધન. અયમ સિદ્ધ ગણાધીશ એટલે આ છે, કેવા છે? અયમ સિદ્ધ ગણાધીશ એટલે સિદ્ધ ગણો એટલે યોગીના સમૂહના નિયંતા.
એટલે અધીશ્વર. સાંખ્યાચારે સુસંમત. સુસંમત એટલે સારી સુસંમત સુપૂજિત. આમ તો સંમતિ સારી રીતે સંમત થાય, પણ અહીંયા શું કહે છે કે સાંખ્ય આચાર્ય, સાંખ્યના જે આચાર્ય વડે છે એના વડે સારી રીતે પૂજાયેલા. એટલે સિદ્ધગણોના અધીશ્વર જે છે એ સાંખ્યના આચાર્યો દ્વારા સારી રીતે પૂજાઈને, સુસંમત એ સારી રીતે પૂજાઈને, લોકે કપિલ આખ્યાયામ લોકોમાં કપિલ નામ પ્રાપ્ત કરશે, એની ખ્યાતિ વધશે. કંતાતે કીર્તિવર્ધનમ 13 તારીખ એ કોઈ દેવહૂતિની, તેમજ ગંતાતે કીર્તિવર્ધનમ, ગંતા એટલે પ્રાપ્સ્યતિ, એ તારી કીર્તિને પણ વધારનારા થશે. એટલે આમ 3 શ્લોકમાં દેવહૂતિજીને પણ આમ તો આશ્વાસન આપ્યું કે ભાઈ આ કોઈ સામાન્ય પુત્ર નથી. કપતરો ઋષિને પણ કહ્યું કે તમારી આ તો સાક્ષાત પરમાત્મા જ છે અને એ માયાના આધારે તમારે ત્યાં અવતીર્ણ થયા છે એવું હું જાણું છું. બ્રહ્માજી એ પણ જાણું છું એવું કહ્યું અને દેવહૂતિજીને પણ આ પ્રમાણે કહ્યું. પછી શું થયું? મૈત્રેયજી કહે છે, મૈત્રેય ઉવાચ તાવાશ્વાસ્ય જગત્સ્રષ્ટા કુમારે સ નારદ હંસો હંસેન યાનેન ત્રિધામ પરમં યયૌ. તાવા સ્વાસ્ય છે ને, તાવા સ્વાસ્ય એને છૂટું પાડ પડે. તાવા છે વાને સંધિથી વકાર થયો છે તૌ, અને આ બા છે ને આ થશે આ તૌ આશ્વાસ્ય. આખું શું? તૌ એટલે બંનેને, તૌ દ્વિવચન છે, તૌ એટલે બે, બંનેને એટલે કોને? દેવહૂતિને કદર્મને, બંનેને આશ્વાસ્ય એટલે આશ્વાસન આપીને. આશ્વાસ્ય કોણ આપ્યું? જગત શ્રેષ્ઠા હંસઃ. પછી કુમારે સ નારદ બધું પછી જોઈશું. તો જગત શ્રેષ્ઠા જગતનું સર્જન કરનાર, હંસનો અર્થ અહીંયા છે બ્રહ્માજી. નામ તો હંસ કોને કહેવાય? જેને ક્ષીર નીરનો વિવેક કરતા આવડે. દૂધ અને પાણી ભેગા હોય તો દૂધનું જ ગ્રહણ કરે, પાણી છોડી દે, એને કહેવાય હંસ. અને અહીંયા હંસ જ્યારે કોઈ સંન્યાસી માટે પણ હંસ હંસાય વિદ્મહે, સંન્યાસીને પણ હંસ કહેવામાં આવે. અને પરમહંસ એટલે અવધૂત કક્ષાના હંસ એટલે કે જેને સારા સારનો વિવેક છે. પણ અહીંયા હંસનો અર્થ છે બ્રહ્માજી. એટલે જગત શ્રેષ્ઠા બ્રહ્માજી શું છે? કુમારૈ સ નારદ. કુમારી એટલે સનત કુમાર વગેરે જેમના 4 પુત્રો છે, માનસ પુત્રો એ, અને નારદ જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એની સાથે સહ નારદ સહ કુમારે સહ હંસયાનેન, હંસયાનમાં, બરાબર, સનક સનગાદી હંસરૂપી વિમાનથી ત્રિધામમ પરમમ યયૌ. ત્રિધામ એટલે તૃતીય ધામ એટલે સ્વર્ગ, ભૂ ભુવ સ્વર્ગ, એનાથી ઉપર પરમમ યયૌ એટલે એનાથી પણ જે ઉપર સ્વર્ગ છે એનાથી પણ જે ઉપર શ્રેષ્ઠ છે એવા સત્યલોકમાં પોતાના ધામમાં ગયા. પણ ટીકાકાર યાદ અપાવે છે અહીંયા તો એટલું કહી દીધું એમણે કે બંનેને આશ્વાસન આપીને જગત શ્રેષ્ઠા બ્રહ્માજી સનતકુમાર હજી ત્યારે ખાલી એમ જ કીધું મરીચી વગેરે, પણ ત્યારે સનતકુમાર પણ આવેલા છે, નારદજી પણ આવેલા છે અને મરીચી વગેરે ઋષિ પણ આવેલા છે. તો મરીચી ઋષિનું શું થયું? એને તો લઈ નથી ગયા. અને ટીકા કર્યા પછી આ બધા જ મરીચી વગેરે વિવાહ માટે અહીંયા રોકીને બ્રહ્માજી સનતકુમાર નારદજી સાથે હંસયાનમાં પોતાના સત્યલોકમાં ગયા છે. એ મરીચી વગેરે ઋષિઓને વિવાહ માટે રોકીને 5 સાથે એ ગયા. પછી આગળ 21મા શ્લોકમાં દત્તે સતદ્રુતો ક્ષત્તઃ કદર્મસ્તેન ચોદિતઃ યથા ચોદિતં સ્વદૃહિતૃઃ પ્રદાત વિશ્વસૃજામ તતઃ. ગતે શતદ્રુતૌ, શતદ્રુતૌ એટલે શતદ્રુતિ
એટલે બ્રહ્માજી. ગતે ગતે એટલે બ્રહ્માજી જ્યારે ગયા ત્યારે. ક્ષત એટલે હે ક્ષત એટલે વિદુજી. કદર્મ તેન ચોદિત. ચોદિત એટલે આજ્ઞાપ્યત. જે પ્રકારે આજ્ઞા કરી હતી, જે પ્રકારે પ્રેરણા કરી. કોને? બ્રહ્માજીએ જે પ્રકારે પ્રેરણા કરી. શું? ભાઈ તારી દીકરીઓને યથાશીલ અને યથા શું છે રુચિ. બરાબર? એટલે એ જે એમણે જે પ્રેરણા આપી હતી એ પ્રમાણે કદર્મ તેન ચોદિત. તેના એટલે બ્રહ્માજીએ જે જ્ઞાન આપેલું, પ્રેરણા આપેલી, આજ્ઞા આપેલી તે પ્રમાણે યથા ઉદિતમ સ્વગૃહિતૃ પ્રદાત વિશ્વસૃજામ તતઃ. એટલે ત્યાર પછી વિશ્વનું સર્જન કરનાર, વિશ્વનો વિસ્તાર કરનાર, વિશ્વનું સર્જન કરનાર, વિશ્વનો વિસ્તાર કરનાર મરીચી વગેરે ઋષિઓને પોતાની પુત્રી યથા ઉદિતમ એટલે જે પ્રકારે શીલ અને રુચિ પ્રમાણે, શીલ એટલે સ્વભાવ અને રુચિ પ્રમાણે એમને પ્રદાન કરી, એમની સાથે પરણાવી. પ્રદાત નામ તો આપવું, પણ અહીંયા પરણાવી. કેવી રીતે કોની સાથે આપ્યા? જો બધા 9 ઋષિ સાથે એની વાત કરે છે. મરીચ એકલામ પ્રાદાત અંસુયામ તથાત્રે શ્રદ્ધા અંગિરસે યચ્છત પુલસ્યાય હવિર્ભુવમ. એટલે પહેલાં તો મરીચી ઋષિને કલા એમની પુત્રી આપી. પ્રદાત અંસુયાય અથવા અત્રે. અને અત્રિ મુનિ જે છે, જે નાની છે, એને અનસૂયા, જેનામાં કોઈ પ્રકારની અસૂયા નથી. અનસૂયા એટલે અસૂયા એટલે ઈર્ષા રહિત છે, તો જ જ્ઞાન થઈ શકે. એટલે અનસૂયાને અત્રિ મુનિ સાથે આપ્યા, એમની સાથે પરણાવ્યા. શ્રદ્ધા અંગિરસે યચ્છત અને અંગિરસ ઋષિને શ્રદ્ધા સાથે. અને પુલસ્યાય હવિર્ભુવમ અને પુલસ્ય મુનિને હવિર્ભુ નામની પોતાની કન્યા અર્પણ કરી, પરણાવી. બરાબર? મરીચીને કલા, અત્રિ મુનિને અનસૂયા, અંગિરા ઋષિને શ્રદ્ધા અને પુલસ્ય ઋષિને હવિર્ભુ એ પ્રદાન કરી. હવે આગળ કહે છે 23મા શ્લોકમાં પુલહાય ગતિમ યુક્તામ કૃતવે ચ ક્રિયામ સતીમ ખ્યાતિમ ચ ભૃગવે યચ્છત વશિષ્ઠાયાપ્યરુંધતીમ. પુલહાય ગતિમ યુક્તા. યુક્તા એટલે શીલાદિભી યોગ્ય, સ્વભાવને યોગ્ય એવા. પુલહ મુનિને યોગ્ય, પુલહ મુનિને યોગ્ય, યુક્તામ એટલે યોગ્ય, શીલ વગેરેથી યોગ્ય એવા ગતિમ નામની કન્યા આપી. પુલહાય પુલહ મુનિને યોગ્ય એવી ગતિ નામની કન્યા આપી. ક્રતવે ચ ક્રિયામ સતી અને ક્રતુ મુનિને ક્રિયામ સતી. સતી એટલે સાધ્વી, સાધ્વી કદાચ સાત્વિક ક્રિયાશક્તિ, સાત્વિક ક્રિયાશક્તિ ધરાવનારી ક્રતુ મુનિને ક્રિયા નામની શક્તિ એટલે કન્યા આપી, ક્રિયા નામની કન્યા આપી. ક્રતુ મુનિને પરમ સાધ્વી અથવા તો સાત્વિક શક્તિ ધરાવનારી ક્રિયા નામની કન્યા અર્પણ કરી, લગ્ન કરાવ્યા એમની સાથે. ખ્યાતિમ ચ ભૃગવે યચ્છત અને ભૃગુ ઋષિ, ભૃગુ ઋષિ એટલે જે ભૃગુ સંહિતાવાળા, ખૂબ બધું એમણે કામ કર્યું છે. ભૃગવે ઋષિ ખ્યાતિમ એટલે જ્યોતિષશાસ્ત્રનું પણ એમના નામે પ્રદાન છે. કદાચ વાત કરી કે અત્યારે પણ ભૃગુ સંહિતાધ્યાય તમે જાઓ ક્યાંક એક જગ્યા છે તો તમને તમારો આગળનો જન્મ કયો હતો એ કહી દે. એટલું બધું એમણે વિસ્તારથી કામ કર્યું છે. ભૃગુ ઋષિને ખ્યાતિ આપી અને વશિષ્ઠજીને અરુંધતી. અરુંધતી એટલે અરુંધતી, રુંધતી એટલે અવરોધ, અરુંધતી અવરોધ ન કરનાર, એટલે કે પતિની ઈચ્છાને કદી પણ અવરોધ ન કરનારી એવી અરુંધતી વશિષ્ઠ મુનિને આપી. હવે આગળ કહે છે
અથર્વે અદદાત શાંતિમ યયા યજ્ઞો વિતન્યતે વિપર્ષભાન કૃતુદ્વાન સાદરાં સમલાદયત. હવે 8 તો મુનિ થઈ ગયા. 9મા મુનિ છે અથર્વ. અથર્વણે અદદાત નીકળશે. અથર્વને અદદાત શાંતિમ. શાંતિમ એટલે શાંતિમ. સંધિને લીધે ક્ષનો છ થયો છે. યયા યજ્ઞો વિતન્વે. અથર્વ મુનિને શાંતિ નામની કન્યા આપી. શેના માટે? યયા યજ્ઞો તન્મયે, જેના વડે યજ્ઞનો વિતન એટલે વિસ્તાર અથવા તો યજ્ઞની સમૃદ્ધિ માટે, વિતન સમૃદ્ધ કરવા માટે શાંતિ એટલે શાંતિની અધિષ્ઠાત્રી દેવતા એવો અર્થ થાય છે. શાંતિને આપી. અથર્વ યજ્ઞનો વિસ્તાર કરનાર છે. અથર્વ ઋષિ એટલે અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા આપી કે જેનાથી યજ્ઞનો વિસ્તાર થાય, યજ્ઞની સમૃદ્ધિ થાય, એવું કર્યું. પછી વિપ્ર છે ને, વિપ્રશ ભાન કૃત ઉદ્વાહન સદારાન સમલાલયત. સમલાલયતે સંતોષવી. વિપ્રષીઓ એટલે કદર્મ. વિપ્રષીઓ અને લબડા વિપ્ર્યો ઋષિઓને માટે વિપ્રષી વાપર્યો છે. વિપ્રષી એટલે વિપ્રષીઓ. અને પછી આપણે ઉમેરવું પડે કદર્મજી એમ. કૃતદ્વાહાન સાદરાન સમાલયત. કૃતદ્વાહાન એટલે જે કદર્મીએ પત્નીઓ સહિત વિપ્રિયો બધા એમની પત્ની આપી, પણ સાથે પ્રિય વસ્તુ દાનાની સારી એમને અનુકૂળ યોગ્ય વસ્તુ પણ આપી, અને સાથે પ્રિય વચન. સાદરાન એટલે આદર એટલે આપણે કહેવાય ને પ્રિય વચન. એમને અનુકૂળ એવી બધી વસ્તુ આપી અને સાથે સાથે પ્રિય વચન દ્વારા એમને સંતોષા. સમાલયત એટલે સંતોષ આપ્યો. સમાલયત એ સંતુષ્ટ કર્યા બધાને. ઋષિઓને એમને યોગ્ય કન્યા આપી, એમની પત્ની બની, અને સાથે સાથે જરૂરી વસ્તુઓ અને મીઠા વચન દ્વારા આ બધાને સંતોષ આપ્યો. હવે શું થયું તો કે છે આગળ, તતસ્ત ઋષયક્ષત કૃતદારા નિમંત્રિતમ પ્રાતિષ્ઠાનંદિમાપન્નાઃ સ્વં સ્વં આશ્રમ મંડલમ. યક્ષત એ વિદુરજી. તત ત્યાર પછી એટલે વિવાહ થયા પછી. ત્યાર પછી એટલે વિવાહ થયા પછી. કૃતદારા તત પછી ત છે ને, એકચ્યુઅલી તે છે, પણ સંધિથી ત થયો છે. તે એટલે બહુવચન. તે ઋષય કૃતદારા તત એટલે ત્યાં વિવાહ થયા પછી, લગ્ન થયા પછી પત્ની પ્રાપ્ત કરેલા ઋષિઓ. કૃતદારા એટલે દારા એટલે પત્ની. કૃતદારા પત્નીઓને પ્રાપ્ત કરેલા એવા ઋષિ. તે ઋષય નિમંત્રયમ તમ એટલે તેમને કદર્મ મુનિને નિમંત્રય એટલે ગમન અનુજ્ઞો સંપાર્થે જવા માટે રજા માગી, પ્રાર્થના કરી. આ બધા ઋષિઓએ હવે જવા માટે પ્રાર્થના કરી કદર્મ મુનિને. પ્રાતિષ્ઠન પછી જોઈએ આપણે નંદિમ આપન્ન. નંદિમ આપન્ન. નંદિમ એટલે હર્ષ. આપન્ન એટલે આનંદ પામીને. આનંદ પામીને સ્વંસમ આશ્રમ મંડલમ. સમસમ એટલે પોતપોતાના આશ્રમમાં પ્રતિષ્ઠન એટલે પધારી ગયા. જગમુહુ. હે વિદુરજી, વિવાહ પછી પત્નીને પ્રાપ્ત કરેલા ઋષિઓએ કદર મુનિ પાસે આજ્ઞા માની જવા માટે આજ્ઞા માગી. એમણે આજ્ઞા તો આપવાના જ હતા, એટલા માટે બધું જે આપવાનું હતું કે દહેજ શબ્દ નથી વાપર્યો, પણ એમને આ ગમતી વસ્તુ આપી, મીઠા વચનોથી એમને સન્માન કર્યું. એટલે હવે તો કે મારે જવાનું છે, એટલે એમને રજા માગી. અને જ્યારે રજા આપી ત્યારે પ્રસન્નતાપૂર્વક બધા પોતપોતાના આશ્રમમાં પધારી ગયા.
હવે શું થયું આ બાજુ? બધા તો ગયા. હવે એમણે શું કર્યું કે છે 24મા શ્લોકમાં, સચાવતીર્ણમ ત્રિયુગમ આજ્ઞાય વિબુધર્ષભમ વિવિક્ત ઉપસંગમ્ય પ્રણમ્ય સમભાષતઃ. સ ચ અવતીર્ણમ ત્રિયુગમ આજ્ઞાય વિબુધર્ષભમ. વિબુધ વર્ષનો એટલે વિબુધ એટલે દેવ અને ઋષભમ એ દેવોમાં શ્રેષ્ઠ. વિબુધર્ષભ એટલે દેવોમાં શ્રેષ્ઠ. અને સહ છે પેલા આગળ, સહ એટલે તે એટલે કોણ? કદર્મ ઋષિ. કદર્મ ઋષિ ચ અને અવતીર્ણમ ત્રિયુગમ આજ્ઞાય. આજ્ઞા એટલે જાણ્યું, જાણીને. ત્રિયુગમ એટલે એના માટે 3 કહે છે, 3 યુગો છે. ત્રિયુગમ એટલે જેમના 3 યુગો છે, એટલે કે જેમના તે ત્રિયુગ એટલે સત્યુગ, ત્રેતા અને દ્વાપરમાં એ અવતાર લે છે. કળિયુગમાં એ ગુપ્ત રહે છે, માટે એમને ત્રિયુગ એવી સંજ્ઞા આપવામાં આવી છે. ત્રિયુગ એટલે 3 યુગ, સત્યુગ, ત્રેતા અને દ્વાપર, કે જેમાં ભગવાન અવતાર લે છે, માટે એમને ત્રિયુગ કહ્યું. અથવા તો ત્રિયુગ એટલે શું? તો કે 3 યુગમાં 3 પ્રકારના જોડકા ધરાવે છે. કયા 3 જોડકા? ભગવાન માટે 6 છે, 6 ભગ, એને એમને 6 ને 3માં ફેરવ્યા. એટલે ઐશ્વર્ય અને વીર્ય 1, યશ અને શ્રી બીજું યુગમાં જોડકું, અને જ્ઞાન અને વૈરાગ્ય ત્રીજું. એટલે આ 3 પ્રકારના જે જોડકા ધરાવે છે એને ત્રિયુગ, 3 યુગમાં એવા ભગવાન એટલે ત્રિયુગી નારાયણ ના. એટલે ત્રિયુગમ આજ્ઞાય એટલે જાણીને. કદર્મ મુનિએ અવતીર્ણ એટલે અહીંયા અવતાર પ્રગટ થયેલા કહેવાય. કદર્મ મુનિએ પ્રગટ થયેલા દેવાદિદેવ, દેવોમાં શ્રેષ્ઠ દેવાદિદેવ ત્રિયુગી એટલે નારાયણ ભગવાન વિષ્ણુ ને ઓળખીને, આજ્ઞા આપે ઓળખીને પછી શું કર્યું? વિવેક્તમ ઉપસંગમ્ય પ્રણમ્ય સમભાષત. એટલે ભગવાન જ છે, બીજું કોઈ છે નહીં. માટે વિવિક્તમ ઉપસંગમ્ય, એકાંતમાં જવું પડે. ભગવાન સાથે વાત કરી બધા વચ્ચે ક્યાં કરવી? કંઈક કેવું હોય તેમને કહેવા માટે એકાંતમાં જવું પડે. એટલે વિવિક્તમ ઉપસંગમ્ય, વિવિક્ત એકાંતમાં, ઉપસંગમ્ય એટલે ત્યાં જઈને, પ્રણમ્ય સમભાષત પ્રણામ કરીને. આમ તો એના પુત્ર છે પણ અહીંયા તો ભગવાન તરીકે જાય છે, માટે એમને પ્રણામ કરીને સમભાષત એમને કહેવા લાગ્યા. શું કહ્યું એ કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોગિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.